પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે પ્રાણઘાતક કોનિકાપર્સ અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાંથી દૂર કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે પ્રાણઘાતક કોનિકાપર્સ પર પ્રતિબંધ વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યું છે. વન વિભાગના અગ્ર સચિવ દ્વારા પરિપત્ર જાહેર કરી વૃક્ષથી થતા પર્યાવરણને અને માનવ સ્વાસ્થ્યને નુકસાન જાહેર કરી પ્રતિબંધિત મૂકી દીધો છે. ભરૂચ જિલ્લામાં માર્ગ અને ડિવાઈડરથી લઈ અનેક સોસાયટી, ફાર્મ, ખેતરની ચાસ ઉપર પાર્ટી પ્લોટ અને ઇન્ડસ્ટ્રીઝમાં વાવેતર થયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે પ્રતિબંધિત બાદ તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે કે પછી નહીં તેવા સવાલો ઉઠ્યા છે. અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં એક પણ કોનિકાપર્સ ઝાડને દૂર કરવામાં આવ્યા નથી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવા 100થી વધુ ઝાડો તો આખા જિલ્લામાં હજારોની સંખ્યામાં વાવેતર અત્યાર સુધી થઈ ગયું છે. જમીનની ફળદ્રુપતા ઘટાડનાર આ વૃક્ષ ખેતર હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધારે છે. જિલ્લામાં કોનિકાપર્સના ઝાડની અનેક સ્થળે વાવણી પર્યાવરણ કે ખેતરો ખાતરા ઉપર બની રહી છે. અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા એસેટમાં લાગેલા કોનિકાપર્સ ઝાડ દૂર કરવા માટે પ્રક્રિયા શરૂ કરી તેને કટિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જે ટેન્ડર બાદ નોટિફાઈડ રહેણાંક મકાનમાં લાગેલા કોનિકાપર્સને લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે દૂર કરે તેવી અપીલ કરી હતી. વધુમાં નોટિફાઈડ ચેરમેન હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ટેન્ડર આઉટ કરાયું છે. ટૂંકમાં નોટિફાઈડ વિસ્તારમાં જીઆઈડીસીના જ્યાં પણ કોનિકાપર્સ લાગ્યા છે તેને દૂર કરવામાં આવશે. જ્યારે ખાનગી જગ્યામાં અને કંપનીમાં લાગેલા કોનિકાપર્સને દૂર કરવા માટે લોકો જાણ કરી અપીલ કરાઈ રહી છે.